હર હર મહાદેવ મિત્રો, તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને હું ઘણા દિવસ પછી એક વ્લોગ બનાવું છું, એટલે મને થોડુંક અલગ અલગ લાગે છે. અને આપણે એકદમ નાઈન રેડી થઈ ગયા છીએ અને આપણે મંદિરે જવાનું છે. તો ચાલો આપણે મંદિરે દર્શન કરતા આવીએ. મંદિરે આવી ગયા છીએ. સરસ મજાનું મંદિર છે. ચાલો હું તમને દર્શન કરીને મળું. ઓકે મિત્રો, આપણે દર્શન કરીને હવે જઈએ છીએ ઘરે. ગાય માતા સરસ મજાના ફૂલડા. તો ચાલો હવે ઘરે જઈએ અને પેટ પૂજા કરી લઈએ. તો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે ને હવે બહુ ભૂખ લાગી છે, રહેવાતું નથી. એટલે હાલો આપણે ફટાફટ ખાઈ લેવી. અને ખાવામાં હું તમને દેખાડું, બટેટાનું શાક ને રોટલી ખાઈ લેવી. અને મારે આની પછી તમને 2-3 વાત શેર કરવી છે. અને હા, ખાતા ખાતા જે તારક મહેતા જોતા હોય ને કોમેન્ટ કરી દેજો. અહીંયા ખૂબ ઠંડો પવન આવે છે ને વરસાદનું માહોલ થઈ ગયું છે એકદમ. પણ વરસાદ આવતો નથી. હું 2-3 દિવસથી જોઉં છું કે વરસાદનું માહોલ તો થાય છે પણ આવતો નથી. જો અત્યારે પાછો ઘડીક તડક્યો નીકળે છે અને ઘડીક પાછો છાંયો થઈ જાય. અને આયા છે ને હું શૂટિંગ કરતો હોય સ્ટેન્ડ મેકીને આયા જ તે બરોબર. તમારે જોઈ લેવું કે અહીંયા છે ને આ જે ડીશ છે ને દેખાતી છે ને આવડી આ છત દેખાતી છે. તો બધા શૂટિંગ મેં ન્યાત કર્યા છે અને અમુક હેઠે કર્યા છે. અને આજે પણ એક 2 ક્લિપ ઉતારવાની છે. કોમેડી વિડીયો આવે છે મારો આજ. એટલે આજે ભાઈબંધ છે ને કોલેજે ગયો છે કંઈક વસ્તુ લેવા, એટલે એને કીધું છે બપોરે હું આવી જઈશ. તો બપોરે એ 2 ક્લિપ ઉતારીને અને પછી આજને આજ આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાની છે. તો તમે ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ગોપાલ વ્લોગ 1111 અને એક બીજી આઈડી છે ગોપુ ફિટનેસ 1111 કરીને. અને હા, ઇન્સ્ટાગ્રામમાં પણ હું મેકતો નહોતો, તો હવે હું ડેઈલી સર મેકીશ. અને તમે એટલો સપોર્ટ કરો છો એના માટે થેન્ક યુ. અને આવો સપોર્ટ કરતા રહેજો. અને હા, હવે આપણે જે ક્લિપ આપણે ઉતારવાની છે એ ફૂલ કોમેડી છે અને વિડીયો પણ જોરદાર છે. એટલે જ્યારે મેં ઉતારશું ને એની ક્લિપ હું આમાં નાખી દઈશ, એટલે તમને મજા આવશે. જો મેં વચ્ચે જે કોમેડી થતી હોય ને એ જ મજા આવે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને હા, ખાસ કરીને આ ચેનલ ઉપર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુનું બેલ આઇકન દબી દેજો, જેથી પહેલો વિડીયો મારો તમારામાં આવે. અને હા, આવા વ્લોગ આવતા રહેશે. હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.